ગુડ મોર્નિંગ બધાને. સવારના વાગી ગયા છે 4:10. પછી કરી નાખ્યું છે આપણે બ્રશ. આપણે નીકળી ગયા રૂપાણી બ્લુ ફ્લેટમાં. 4:30 પહોંચી ગયા આપણે ફ્લેટમાં. લઈ લીધા છે આપણા હથિયાર. લિફ્ટમાં પહોંચી ગયા આપણે 5મા માળે. કરી નાખ્યા આપણે કચરા પોતાને ડસ્ટિંગ. સવારે 5 વાગ્યાનો નજારો કાંક આવો હોય છે. સવારના વાગી ગયા છે 6 ને હવે આપણે પહોંચી ગયા કુંભારવાડા. આપણે આવી ગયા હવે બીએમસી ની ઓફિસે. બધા કરી લ્યો શીતળામાના દર્શન. રાજુભાઈ સિપાહીએ મૂકી દીધા છે આપણને સર્વ મંડપમાં સફાઈ માટે. અચ્છા આપણે મંડ્યા પછી વાળવા. પાર્થભાઈ તો મંડ્યા સાચે ઊંચી કરી વાળવા. બેન ભરવા મળ્યા ઢગલામાં હું હીરા ગોતા લાગે ને બેન. સર્વ મંડપ થાય છે તૈયાર. બહેનો ફરવા મળ્યા 108 પ્રદક્ષિણા. ભાઈઓએ કર્યું ધરમ. કડબના કરવા મળ્યા ઘા. આપણે થાક્યા પછી પી લીધું પાણી. કરી લ્યો નેજાના દર્શન. સવારના પોરમાં ભાભાએ જમાવી મીટિંગો. કાબર બેન તો મેળા એકલા ભાગવા. વાગ્યા 10 ને આપણે કામ પતાવી ભાગ્યા ઘરે. પછી બપોરના વાગી ગયા છે 12 ને આપણે આવી ગયા પ્રાઇમ કોર્નર ફ્લેટમાં. વાળીને કચરા પોતા કરીને કચરો નાખી દીધો ડસ્ટબિનમાં. બપોરે 1 વાગ્યાનો નજારો કાંઈક આવો છે. 1:30 વાગ્યા ઘરે આવ્યો તો બેઠી ગયા હતા બધા જમવા. તો હાલો તમે ત્યાં જમવા. પછી તો આપણે ભાઈ બેસી ગયા જમવા. મનીયો બેઠી ગયો જમવા. બપોરના વાગી ગયા છે 3. આપણને મૂકી દીધા મારુતિ ઇન્પેક્સની અમે સફાઈ કરવા. 3 થી 6 ની નોકરી પતાવીને કામ કરીને લારી ભરીને આપણે નીકળી ગયા ઘરે. ઘરે ચા પીને ફ્રેશ થઈને ટ્યુશનમાં નીકળી ગયા દિવ્યમ કરીને લેવા. ત્યાં મળી ગયા મારા ફોલોવર્સ. 7 વાગે આવી ગયા દિવ્યમને ફરી. ઘરે આવીને ખાઈ લીધું પીઝા. બ્લોગ ગમે તો લાઈક ને ફોલો કરતા જાજો.